ગાઈસ વરસાદ પડ્યો એના પછી તમે જો ચાલુ થઈ ગઈ અને ઋતુરાજ ગાઈસ બોલ હું તમને ખોલીને વંશુ ખોલીને બતાવજે કેટલું ચીઝ છે. હેલો ગાઈસ અને વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈસ આજે તો મારે એક આઉટફિટ બનાવવાનું કારણ કે બાજુમાં અમારા તુષારના લગ્ન વાર થોડી આ મહિનામાં જ છે પણ બધું સેટઅપ તો કરવું પડશે આઉટફિટ એની જાન માટે બનાવવાનું અમારા. તો સાડીનું કટિંગ બટિંગ તો મેં કાલે કરી નાખ્યું. તો અત્યારે આઉટફિટ બનાવવાનું તો હું પહેલાં ફટાફટ ઘરનું કામ પતાવી દઉં પછી બપોરે આઉટફિટ બનાવવા બેસું. ગાઈસ આ લોકો સવારમાં ઉઠીને સીધા આવી જાય રમવા આ બધા ક્રિકેટ રમવા અને હમે લાગે આ લોકો વેપાર બજાર રમી રહ્યા પાસવર્ડના વૈદિકને વંશન ભવ્યને એ લોકો. હવે આ લોકો છે 11-12 તો 1-1:30 વાગે ઘેર જશે. ગાઈસ જમવામાં તો ગિલોડી બટાકાનું શાક બનાવ્યું. હું મમ્મીને ખાવા બેસી ગયા અને સૌરવ જોશીનો વ્લોગ દેખીએ. ખાઈ પીને નવરી થઈ ગઈ અને આ આઉટફિટ બનાવવા બેસતી હતી. આનું કુર્તીનું ને બધાનું કટિંગ કરીને રાખ્યું. આ સાડીનું આઉટફિટ બનાવવાનું. આ લેસ હું અમદાવાદથી લાવી હતી 20 રૂપિયાની આટલી બધી. તો ભાઈ આઉટફિટ હું આખું રેડી કરજો. આખું તો નહીં થાય આજે, ખાલી આ કુર્તી જ થશે કારણ કે હજુ એનો ચણિયો કટિંગ કરવાનો બાકી એમાં સ્લીવ બી નીકળશે. આ ટોપ તો ગાઈઝ આ મારું કટિંગ કરેલું અને મેં મશીનનું સેટઅપ આખું કરી નાખ્યું. દોરો બોરો પરોવીને નીચે બી દોરો પરોવી નાખ્યું. બધું સેટઅપ કરીને હવે હું સીવવા બેસું. ખાતી પકડ જાઉં નીચે તો મારવાની જ પણ લેસ લગાવવાની એટલે એવું હતું કહારી રહેશે કરવાથી પણ કાપડ તારા ઊંચું નાખ્યું ને એટલે કરચલી પડશે એટલે મેં સીધું લીધું. સીધું લીધું તો પેલા ઉપર ખૂણા આગા પાછા થઈ જશે. કારણ કે નીચેનું વસ્ત્ર મોટું હોય ને ઉપરનું પીસ લો ને એ નાનું આટલો એક ઇંચ બધી બાજુ નાખો આટલો નાખો પડો. ઉપરનું અસ્તર મોટું હોય તો વધુ ના હોય. કારણ કે અસ્તર તારે ને તે અસ્તર મોટું કટિંગ કરી અને ઉપર જે સાડી દોરી ને એટલે નાનું કટિંગ એ અસ્તર કરતા સાડી કરી વચ્ચેનું ખાલી કટ કરી દેજે એટલે હું પટ્ટી કરી દઉં. જો આજુ દેવાલ મોટું લેવું પડે. અભી હાલ હું ડ્રેસ બનાવીને ઊભી હતી. હજુ હું તમને આખું થઈ જશે ને આખું આઉટફિટ પછી હું તમને બતાવીશ. હું જ્યારે પહેરવાની હું ત્યારે જ તમને બતાવીશ. આ મહિનામાં જ પહેરવાની હું. અને જો આ હાલ જો ઓસરીનું
આ બધું કાપડ બધું રમણ ભમણ થઈ ગયું. કેટલા વાગ્યા? 5:15 અને વંશુ અહીંયા બનાવી રહ્યો ચા અમારા બધા માટે. અને બહાર વાસણ ઘસવાના બાકી અને વાતાવરણ તો જોવા કર્યું છે. વાદળ છાયું, ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ કર્યું. અને થોડા છોટા બી પડ્યા, વરસાદ બી ચાલુ થઈ ગયો. પણ જે વાતાવરણ અને જે વેધર હે ને એક નંબર. ગાઈસ 5:30 થયા અને અમે બેઠા છીએ ચા નાસ્તો કરવા. અને આજે તો વંશુએ ચોરસ પ્લસ ત્રિકોણ બંને જાતના પરાઠા બનાવ્યા. સારું આજ તો જાતે ચા નાસ્તો બનાવ્યો. હું મૂડ આવ્યો તે જાતે બનાવ્યો. તા પીવી લે ચા. હેડ રકાબીએ તા માટે લાવી બધું રેડી. પછી કહેતો ને આલીના. અને તારક મહેતા કર્યું ટીવીમાં. જોઈએ કયો એપિસોડ કયો એપિસોડ કર્યો. જે આવે એ જોઈ લઈશું 5 મિનિટ. ઓ ભાઈ વરસાદ આવી રહ્યો જોરદાર વાળો. બિન મौसम बारिश आ गई है. આખો રોડ પલળી ગયો ને તમે દેખો. ગાઈસ વરસાદ પડ્યો એના પછી તમે જુઓ વેધર કેટલું મસ્ત થઈ ગયું. અને આ બધા ક્રિકેટ છોડી ફૂલ રેકેટ રમવા માંડ્યા આખું ટોળું. બાકી વાતાવરણ તો એક નંબર થયું છે. આવું તો વરસાદમાં નહીં થતું. તો વરસાદનું વાતાવરણ બન્યું હતું આજે. તો મેં કીધું ચલો કંઈક ચીઝ બનાવીએ. મોઝરેલા ચીઝ તો પડ્યું તો મેં તો આજે ચીઝ બોલ બનાવી પ્લાસ્ટિકવાળા ક્રન્ચી. તો એના માટે બટાકા મેં બાફા મૂકી દીધા અને ટીવીમાં કરી IPL. બિકોઝ આજે છે પંજાબ વર્સિસ CSKની મેચ. તો ટીવી ચાલુ થઈ ગઈ. હવે આપણે એમાં હોટસ્ટાર કરીએ. હા ભાઈ अबे ओके जियो हॉटस्टार स्टार्ट हो गया. आई थिंक मैच चालू થઈ ગઈ હશે. अबे यार नेटवर्क तो આવે નેટવર્ક તો હું તમને બતાવીશ. આવી ગયું ચાલુ થઈ ગઈ. અને ઋતુરાજ ગાયકવાડ આવી ગયા છે બેટિંગ માટે. મેં ચીઝ બોલ બનાવી નાખ્યા જો. આ તો મેં વિડીયો માટે ચીઝ લોલીપોપ બનાવી. બધા ખાઈ લઈએ કારણ કે પોતાની ભૂખ લાગી. આ બનાવી મને તનું એવું થાય ત્યારે થઈ જાય ત્યારે હું ખાઉં. ફટોફટ ખાઈ લઈએ. ચીઝ બોલ હું તમને ખોલીને બતાવજે કેટલું ચીઝ છે. ઓ ભાઈ એક નંબર ચીઝ નાખ્યો મેં અંદર ભરી ખાઈને બતાય કેવું. જુઓ કેટલું ચીઝી. એકદમ બાર જેવા જ બન્યા ચીઝ ફૂલ. એટલો બીઝી કે એ બી કહેતો નહીં કેવા બન્યા. હા બોલ ક્રિસ કેવા લાગ્યા? ભાઈ તમને કેવા લાગ્યા? મમ્મી તને? તો ગાઈસ હું બી ખાઉં નકર પતી જશે. એટલા મસ્ત બન્યા. ચીઝ બોલ તો એકદમ ટેસ્ટી બન્યા હતા જોરદાર બાર જેવા. અને બિહારનું મેચ દેખી રહ્યું. પંજાબ કિંગ્સે આ લોકો ટાર્ગેટ CSK 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તો પંજાબ કિંગ્સ જીતી જ આજે બીજી વખત CSK હારી ગઈ. કાલ તો ફરીથી 2 મેચો બાકી. મુંબઈ ઇન્ડિયન્સની અને ગુજરાત ટાઇટન્સની રાતે અને મુંબઈ ઇન્ડિયન્સના દિલ્હીની બપોરે.
તો જોઈએ હવે કાલની મેચ કોણ જીતે. બે મેચો એમાં કોણ બે ટીમ જીતા. તો બસ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.